વિશ્વનો સૌથી મોટો યુટ્યુબર મિસ્ટર બીસ્ટ તેમને હાલમાં જ યુટ્યુબ તરફથી સૌથી મોટું પ્લે બટન મળ્યું છે 500 મિલિયન સબસ્ક્રાઈબરવાળું. તે એકમાત્ર યુટ્યુબર છે કે જેને યુટ્યુબે અલગથી સ્પેશિયલ આવું બટન બનાવી અને મિસ્ટર બીસ્ટને આપ્યું છે. હું યુટ્યુબથી નહીં થાકું. યુટ્યુબ મારી નસોમાં દોડે છે. મને કન્ટેન્ટ ક્રિએશન પસંદ છે, સ્ટોરી સંભળાવવી પસંદ છે, લોકોની જિંદગી બદલવી પસંદ છે મને. અને આ શબ્દ છે વિશ્વના સૌથી મોટા યુટ્યુબર એટલે કે મિસ્ટર બીસ્ટના, જેને પોતાની ચેનલથી માત્ર યુટ્યુબ નહીં પણ દુનિયાની આખી સિસ્ટમ ચેન્જ કરી નાખી કે યુટ્યુબનો પાવર કેટલો છે. તેની ચેનલ પર 500 મિલિયન સબસ્ક્રાઈબર છે. તો મિત્રો વાત કરીએ મિસ્ટર બીસ્ટની, તો મિસ્ટર બીસ્ટનું આખું નામ મિસ્ટર બીસ્ટ જેમ્સ સ્ટીફન ડોનાલ્ડસન. મિસ્ટર બીસ્ટનો જન્મ 7 મે 1998માં થયો હતો. 9 વર્ષની ઉંમરે માતા પિતાના છૂટાછેડા થયા હતા. મમ્મી સાથે નોર્થ કેરોલિનામાં શિફ્ટ થયો. 10 વર્ષની ઉંમરે વિડીયો ગેમ્સની ધૂન સવાર થઈ અને તેની મમ્મી સાથે જીદ કરી તેમને એક સેકન્ડ હેન્ડ લેપટોપ લાવ્યું અને ગેમિંગ પ્રોગ્રામની શરૂઆત કરી. 2012ની અંદર માત્ર 13 વર્ષની ઉંમરે મિસ્ટર બીસ્ટ 6000 ચેનલ બનાવી અને યુટ્યુબની શરૂઆત કરી. પરંતુ તેને સબસ્ક્રાઈબર ન વધતા તે હાર ના માની અને આગળ વધવાનો પ્રયાસ કર્યો અને ધીમે ધીમે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરવાની શરૂઆત કરી. માત્ર એક સબસ્ક્રાઈબરથી કરેલી શરૂઆત આજે 500 મિલિયન સબસ્ક્રાઈબર સુધી પહોંચી છે. તેમના માટે આ ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય. અને દુનિયાનો એકમાત્ર યુટ્યુબર બની ગયો છે કે જેને પાસે આટલા બધા સબસ્ક્રાઈબર છે. મિત્રો ખરેખર મિસ્ટર બીસ્ટે દુનિયાના લોકોને સાબિત કરી બતાવ્યું કે યુટ્યુબનો પાવર કેટલો છે. હાલ મિત્રો જોવા જઈએ તો ખરેખર કહેવાય નહીં કે યુટ્યુબ એટલે મિસ્ટર બીસ્ટ અને મિસ્ટર બીસ્ટ એટલે યુટ્યુબ. ખરેખર યુટ્યુબથી કેટલા રૂપિયાની ઇન્કમ થાય છે તે પણ તેમણે સાબિત કરી બતાવ્યું. હાલ યુટ્યુબના જે CEO છે તેનાથી પણ વધારે મિસ્ટર બીસ્ટ કમાઈ રહ્યા છે. મિસ્ટર બીસ્ટે યુટ્યુબની અંદર આવી રીતે પોતાની અલગ અલગ 6 થી 7 પ્રકારની ચેનલ બનાવી અને ખૂબ જ એક યુટ્યુબની અંદર મોટું એક સામ્રાજ્ય ઊભું કર્યું અને અત્યારે કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે મિસ્ટર બીસ્ટ યુટ્યુબની અંદર. તમારી સામે મિસ્ટર બીસ્ટની અમુક ચેનલો મેં તમને બતાવી છે. તમે જુઓ કે કેટલા બધા સબસ્ક્રાઈબર છે તેમની અલગ અલગ ચેનલ ઉપર. અને આ છે યુટ્યુબની સૌથી મોટી યુટ્યુબ ચેનલ મિસ્ટર બીસ્ટ. 500 મિલિયન સબસ્ક્રાઈબરવાળી યુટ્યુબની સૌથી બિગેસ્ટ ચેનલ. મિત્રો અમુક લોકો વિચારતા હોય છે કે મારા પાસે ફોન નથી, હું કેવી રીતે શરૂઆત કરું. તો મિત્રો તમારા પાસે જે પણ ફોન હોય, જે પણ સંસાધન હોય તેનાથી મિત્રો શરૂઆત કરો. આજ નહીં તો કાલે ચોક્કસ સફળતા મળશે ને મળશે જ. મિસ્ટર બીસ્ટની શરૂઆત પણ સાવ જૂનામાં જૂના લેપટોપથી થઈ હતી અને તેમણે આ મુકામ હાસિલ કર્યો છે. તો એવું નહીં હોતું કે મિત્રો તમારા પાસે ખૂબ સારા કેમેરા હોય, ખૂબ સારી સુવિધા હોય અને તમે યુટ્યુબની શરૂઆત કરો. નહીં મિત્રો, તમારા પાસે જે પણ ફોન હોય, જૂનો હોય, નવો હોય, જેવું પણ રિઝલ્ટ આવે એકવાર શરૂઆત કરો, સફળતા ચોક્કસ મળશે. મિસ્ટર બીસ્ટે સાબિત કરી બતાવ્યું કે યુટ્યુબની અંદર કેટલી બધી આવકના સ્ત્રોતો છે. તેમણે યુટ્યુબની અંદર અલગ અલગ પ્રકારના બિઝનેસ બનાવ્યા, બિઝનેસ મોડલ બનાવ્યું અને તે અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે. મિસ્ટર બીસ્ટ આજે વિશ્વના એકમાત્ર મિસ્ટર બીસ્ટ છે કે જેમની પાસે આટલી બધી ચેનલ અને આટલા બધા સબસ્ક્રાઈબર છે. 500 મિલિયનથી પણ વધારે સબસ્ક્રાઈબર પોતાની ચેનલ ઉપર છે, જે ભૂતોના ભવિષ્યથી મિત્રો કદાચ આ રેકોર્ડ તોડવો ઇમ્પોસિબલ થઈ શકે છે. કારણ કે આટલા બધા સબસ્ક્રાઈબર થવા તે એક ખરેખર મોટી સિદ્ધિ કહેવાય. આ રેકોર્ડ ક્યારે તૂટશે તે કોઈ નક્કી નથી, પરંતુ હાલ મિસ્ટર બીસ્ટ અથવા યુટ્યુબની અંદર એટલા રૂપિયા કમાઈ રહ્યા છે કે જેની કોઈ સીમા નથી. મિત્રો બીજી ખાસ વાત કે મિસ્ટર બીસ્ટ એ ખૂબ જ સેવાભાવી માણસ છે. તેમણે પોતાની યુટ્યુબની ઇન્કમમાંથી એટલા બધા દાન રૂપિયા કર્યા છે, એટલી બધી લોકોની સેવા કરી છે કે અમુક દેશોની અંદર પીવાના પાણી માટે બોર બનાવવાના હોય કે તેમને ચોખ્ખું પાણી આપવાની વ્યવસ્થા કરવાની હોય, પ્લાન્ટ નાખવાના હોય, એવા અઢળક પ્રકારના પોતે પ્રોજેક્ટ બનાવ્યા છે અને લોકોની ખૂબ જ હેલ્પ કરી રહ્યા છે. લોકોને ચોખ્ખું અને શુદ્ધ પાણી પીવાનું મળી રહે તે માટે મિસ્ટર બીસ્ટ
અનેક જગ્યાએ મોટા મોટા બોર, મોટા મોટા કૂવા, મોટા મોટા તળાવ બનાવી રહ્યા છે અને લોકોને ચોખ્ખું પાણી મળે તેવા તમામ પ્રકારના પ્રયાસ કરી રહ્યા છે. અને મિત્રો, મિસ્ટર બીસ્ટ આટલું જ નહીં, પરંતુ અમુક ગરીબ દેશોની અંદર લોકોને રહેવા માટે ઘર બનાવવાના હોય એવા લાખો કરોડો ઘર બનાવ્યા છે મિસ્ટર બીસ્ટે, જે લોકોને પૂરી વ્યવસ્થા મળી રહે. ઘરની અંદર તમામ પ્રકારની સુખ સુવિધા સાથે મિસ્ટર બીસ્ટ ગરીબ લોકોના ઘર બનાવી રહ્યા છે, જે ખૂબ જ સરાહનીય કામગીરી કહેવાય. આટલા મોટા યુટ્યુબર થઈ અને પોતાની આવકમાંથી ગરીબ લોકોને દાન આપવું. મિસ્ટર બીસ્ટ પર્યાવરણની સુરક્ષા માટે એટલા બધા વૃક્ષો વાવી ચૂક્યા છે કે જેની કોઈ પ્રકારની કહેવાય કે અકલ્પનીય કહેવાય. કરોડો પ્રમાણમાં વૃક્ષો વાવી રહ્યા છે, તે પણ અલગ અલગ દેશની અંદર, જે પર્યાવરણ માટે ખૂબ જ સરાહનીય કામગીરી કહેવાય મિસ્ટર બીસ્ટની. તો મિત્રો, ખરેખર મિસ્ટર બીસ્ટનો આભાર માનવો જોઈએ કે તે ગરીબ દેશોની અંદર પાણી આપવાની સુવિધા હોય, મકાન બનાવવાની સુવિધા હોય કે વૃક્ષો વાવવાની આવી અનેક પ્રકારની સેવાકીય કાર્ય કરી રહ્યા છે, જે તેમના માટે ખૂબ જ સરાહનીય કામગીરી કહેવાય. તેમનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગ્રો વિથ ધ્રુવીલ. અને મિત્રો, વિડીયો એટલો શેર કરજો કે મિસ્ટર બીસ્ટ સુધી પહોંચી જાય. જય હિન્દ, જય ભારત.